હા બોલો. એ હીરાભાઈ બોલો. હા હીરાભાઈ રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા બોલો 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 ભાણાભાઈ. ઓળખી ગયા? હા ઓળખી જ જાય ને ભાઈ. અરે એવું શું છે, મેં કીધું કંઈક તમારા દીકરી રિયામણે છે ને, હા હા એના બારામાંથી તમારા મારા મામાનો ને એનો ફોન આવ્યો હતો પીતળિયાથી. એ હા કોનો જગાભાઈ નો? હા, હા બોલો બોલો. તો એમાં કંઈક વિવાદમાં પડ્યું છે, તો થોડુંક સમાધાન કરીને સુખ શાંતિથી કરાવો એવું કંઈક. આ તો તમે બહુ મોડા જાગ્યા ભાઈ ભાણાભાઈ. આમાં તો મામા વહેલા રેકોર્ડિંગ કરજો તો કરજો, વાંધો નહીં હો. એ રેકોર્ડિંગ થતું હોય તો કરજો, વાંધો નહીં. એવું આ ઘરે ને ઘરે એવું ન કરતા હોય. અરે ભાઈ તમે હું તમારા વિડીયો જોઉં છું ઘણા માણસોના, અરે વિડીયો રેકોર્ડિંગ કરો છો એટલે કહું. ઈ ઘણા માણસોમાં પણ તમારો ને મારો મામા ભાણે તો સંબંધ છે, એટલે આપણા ઘરે ને ઘરે આ ન કરતા હોય. હા હા તો મારી વાત સાંભળો. હા. આપણે વાત પ્રમાણે એ લોકો ઉભા રહ્યા નહીં. કઈ મેં કોઈ પહેલો કેસ કર્યો નથી. હા. એ લોકોએ કેસ કર્યો છે, બરોબર છે. હા. એ લોકો જવાબ આપે, હવે મારું બરોબર છે. અને એક વાત એવી છે કે જે આપણે બોલ્યા હોય એ પ્રમાણે ઊભું રહેવું જોઈએ. એ જગાભાઈને અત્યારે જાગ્યા તો પહેલા નથી ખબર પડતી. મેં કોઈ એ લોકો જોડે દ્વેષ વાળા વાત નથી કરી ભાઈ. હો હા બોલો. મારું એમ કહેવાનું મામા જે હોય તે એ વાત જે થઈ ગઈ થવાનું હતું ને એવું તો બધું આ સમય પ્રમાણે થયા ના ના એ તો બરોબર છે, બરોબર. ગમે ત્યાંથી કોઈ પણ જગ્યાએથી વણાક થાય અને સુધરવાનો સમય મળે ત્યાંથી દી ઉગે ત્યાંથી હવાર, બીજું શું હોય. હા હા બરોબર છે, બરોબર. એટલે જો તમે એકાબીજા સોલ્યુશન કરવા માંગતા હો હા હા તો 5 આગેવાનો આવે અને એ વાત તમે કીધું એમ કરી દે, વાત થાય પૂરી. ના એ વચ્ચે આવ્યા હતા ભાઈ. હા બરોબર. તો કચરામાં કાઢી નાખવા જેવી વાતો કરતા હોય ને તો ભાઈ હું તો કહું છું ના જ આવતા, બરોબર. અને મારે એવી વાત કરવી નથી. જો હું તમને મારી વાત સાંભળો, કચરામાં નહીં હાલો, કદાચ આપણે કોનાની દુકાનમાં એલી વાત કરી પણ એનું નિયમ શું એમ. હવે હાલો મારી વાત સાંભળો કે પૈસાની દેતી લેતી કરવાની હોય હા તો ઈ વાત કચરો તમારા માટે હોનાની હોય તો હામા માટે કચરો હોય. હા કેમ કે રૂપિયાના વહીવટ દીકરીઓમાં થાય એટલે ઈ એક જાતના દલાલા કહેવાય છે અમારા માનવા પ્રમાણે. એટલે અમે દલાલગીરી કરીએ છીએ એમ? તમારી વાત નથી કરતો મામા. તો અત્યારે હમણાં એવી જ વાત થઈ ભાઈ મારા. ના ના ના, જો અમે જાહેર સ્ટેજમાં જો મારી વાત સાંભળો મનસુખભાઈ, તમે શાંતિથી એ લોકો જોડે ઉભા હોય તો મને કઈ બીક નથી ભાઈ. હો તમે એકલા બે વાત કરો છો કે બાજુ કોઈ છે આજુબાજુમાં? ના, હું બાર કરે છું મામા. હા હા હા, એટલે હા બરોબર. હા બોલો. અમારામાં મારા મામાનો ફોન આવ્યો ને મેં તમને રિંગ કરી. હા કેમ આવ્યો ફોન? જગા મામાનો. હા કેમ આવ્યો? કે ભાઈ આવી રીતે છે ને આજે 2-3 વર્ષથી આ બાબત એમના ગોધીલામાં પડી છે. 5 વર્ષથી છે સાહેબ. 2-3 વર્ષથી તો અમારો કેસ ચાલે છે. હા એ આ કેસ બારામાં હું તો 5 વર્ષ થયા પણ કેસ ચાલે છે ને એને 3 વર્ષ થયા. એટલે સાંભળો મનસુખભાઈ, કેસ એને કર્યો હતો પેલા, બરોબર છે. હવે મારે એની જોડે કોઈ વાતચીત થઈ નથી, કોઈ વસ્તુની હોય એ નથી થયું. તો એને કયા હિસાબે એવું લખાયું કે મારા મામા મને મારવા દોડ્યા અને મારે ત્યાંથી ભાગી આવવું પડ્યું, તો કેવી રીતે પોસિબલ થઈ શકે આ વાત? એટલે તમે ખોટું બદનામ કરો મામાના તો એ તો ના ચાલે ને ભાઈ. મારી વાત સાંભળો મામા, બોલો બોલો. જે થઈ ગયું છે ખાવાનું હતું થઈ ગયું છે, તમે બરોબર એને કરી નાખો. કોઈ પણ વાતમાં એને પેલા કેસ કર્યો, મેં નથી કર્યો. જો મામા એને અને મેં છે ને મેં તો સાદાઈમાં કર્યો છે. નકર મારી વાત બે લોકોને મેં પહેલા કરી હતી કે ભાઈ તમે લાખાડો વાળાને પૂછી આવજો, મારે આવું નથી કરવાનું. એટલે હું તમને સીધી વાત કરું છું. પણ હવે એને આવું મારા જગાભાઈ કદાચ હોશિયાર હશે તો આ રીતે વાત કરી હશે. ના એવું નથી કીધું, આ તો એને સમાધાન માટેની જ વાત કરી છે. કોઈ વાત સમાધાન કરશું સાહેબ. એમાં શું કે કોઈ પણ સંજોગોમાં અત્યારે આ દીકરો છે, દીકરાની માને છોડાવવા માટે સમાજનો કોઈ આગેવાન આમાં પડે નહીં. બરોબર. બધાને અત્યારે કોઈને બાળક ન હોય તોય પણ બે દીકરી દીકરાને વાંધો ન હોય તો કોઈ છૂટાછેડામાં પડતું નથી. હવે આ બાબતમાં તમારે
મતલબ આપણે જે તેડવાનું નક્કી કરવું એનું શું છે ઈ તમે કયો તો આપણે ઈ લોકોને વાત કરી દઈએ ભાઈ જો આમ ને નામ છે ને ઈ વાત તમને મંજૂર હોય તો આપણે જઈએ. મારી વાત સાંભળો. હા તમે મને જ પૂછો છો એના કરતા જગાભાઈને પૂછીને પછી મને રિટર્ન ફોન કરો. હું તમને જવાબ આપી દઉં. મામા દીકરીના બાપ તમે છો તો ના ના અરે ભાઈ હું દીકરીના બાપ તો હું છું જ એમાં કોઈ મટી નહીં જવાનું. હવે સાંભળો ઈ વસ્તુમાં ઈવડા ઈ લોકોને મારે ઈ જ કહેવાનું થાય કે આટલી વસ્તુ તમે જો સક્ષમ હોવ તો આપણે ધક્કો ખાઈ એટલે મતલબ આપણી ડિમાન્ડ જે છે ઈ તમે કહો તો આપણે એને કેવા થાય મારા મામા હમણાં જગા મામાને ફોન કરું ભાઈ આમ ને નામ કહે છે ને આટલું એટલું કરવાનું છે. ના ના એ નહીં બને પછી વાત કરીશ તને પણ બરોબર. આમાં મારી વાત સાંભળો કે તમે આ બધું મને પૂછો છો તો એ જગાને જ પૂછો ને. મામા હું એમ કઉ છું સગા મામાને પૂછવાનું ઈ દીકરા વાળા છે આપણી જે ડિમાન્ડ છે એ એને મંજૂરી રાખવાની છે કે નહીં એટલી જ વાત છે. તમે કેમ સમજતા નથી? હાલો એને આગળ કહી દો અને તમે કયો ઈ આ પાડશે તો હમણાં તો પછી તમારે ઈ વાતમાં તો ઉભું રહેવું પડશે ને. એ તો ભાઈ હાલો હા આ તમે જે વાત કરી ને ભાઈ ભાણાભાઈ એ થોડી ભૂલ થાય છે. કેમ? જો એને એ લોકોએ કીધેલી હોય એની પર એ લોકો ના ઉભા રહેતા હોય તો હું કેવી રીતે ઉભો રહું? હું એમ કઉ છું મામા હું કાર્યકર તરીકે મેં તમને ફોન કર્યો છે કે ઉભા નો રહે એને સોતરા કાઢ નાખી તમે ક્યાં વાત કરો કે તમે એવું ન માનો કે અમે આ ત્રણ સુધીમાં જે આવ્યા હતા એ જુદા છે. હું વાત કરું છું એ વાત અલગ છે મામા. હા આપણી સમાજમાં બીજી ઇતર જ્ઞાતિના સમાધાન થાય છે આપણી સમાજના નથી થતા કેમ કે આપણી સમાજમાં થોડુંક આવું વધારે હોય હું પદ વાળું કામ. ના ભાઈ મારી પાસે હું પણ નહીં ભાઈ. બરોબર છે તમે વાત કરી મોહનલાલ આ લોકોના બારામાં મારા ભાઈ બે ભાઈઓ વચ્ચે વિરોધ થઈ ગયો તમને ખબર છે? હવે મારી વાત સાંભળો મારું કહેવાનો મિનિંગ એટલો જ છે કે તમે એક વાત ઉપર તમારી કોઈ વાત હોય ભાઈ આટલી વાતમાં અમે એગ્રી છીએ એટલે આપણે એને કહીએ એ તમને વાત ના કરે ને ભાઈ. તમે એની વાત નથી મામા. અત્યારે તમારે જે દીકરી તમારા કરે છે તમારો જે કેસ થયો છે ઈ બાબતમાં તમે સોલ્યુશન કરવામાં તમારી ડિમાન્ડ એટલે તમને પૂછું છું. હવે તો હું વાત કરીશ તમને. તો અત્યારે કરી શકો એમ નથી? ના ભાઈ. તો મામા તો જો દુનિયા ખોટું પડે આ વાતમાં જો એટલે ખોટું પડે કેમ કે જો તમે છે ને એટલે આ વાત ડોળાય છે કેમ કે સત્ય હકીકતમાં તો કોઈ નથી. હવે પછી વાત કરી છે એટલે મતલબ તમારું હેન્ડલ કરનાર કોક જુદો છે કે તમારે કોક ને પૂછવા માંગશે. ના રે ના હું જો મોહનલાલ ને પૂછવા વાત નથી મારે. તો મામા ઈ વાતમાં પછી કહે છે એટલે હું એના સોગડિયા સોરાવવા પડે કોઈ માતાજીની રજા લેવી પડશે મારી આને કાલે મારે મોકલવી જ નહીં એવું કઈ છે? મારી વાત સાંભળો. હવે હું તમને કહું છું તમે શું મને માતાજીનો એ કહો. જયારે તમે મકવાણાનો માંડવો કરવા આવ્યા ત્યારે મેં તમને એક સવાલ કર્યો હતો. મકવાણા? હવે એ તમે મકવાણા ભૂલી જાઓ શીતળિયા મકવાણા આયા હતા 20 વર્ષ પહેલાની વાત છે. હા યસ બરોબર. આજે પેલા ભાઈને કઈક ધૂણવાનું હતું ત્યારે મેં તમને કીધું એટલે ભાઈ ભાણાભાઈ તું આને કઈ ખમજાય આ શું ધૂણ છે પૂછને કે ત્યારે તમે મને એક જવાબ આપ્યો હતો. મામા ઈ અમે ધૂણવા માટે અમારે પૂછવાનું ન હોય અમે તો પૈસા આટલું બગાડતા હોય. જો ધૂણ અમે દાખ વગાડીએ અને ઈવડાઈ ધૂણે તો અમારા ઘરે હોના નરિયા ન થઈ જાય. અલ્યા ભાઈ તો હું એ જ વાત કરું છું. અમે તો બગાડતા હતા ને એ પૈસા આટલું બગાડતા. મારી વાત એ જ છે કે ભાઈ અમે એમાં માનતા નહીં બરોબર માતાજી કે એમાં હાલો ઈ વાત કાપી નાખો. હાલો ઈ વાત હાલો ઈ રોંગ ગઈ. હાલો હવે ઈ વાત સાંભળી ગયો. હવે તમે હાલો ઈ વાત રોંગ ગઈ. હવે આ વાત માટે તમે ઉભા હો તો હાલો કોઈને પૂછ્યા જેવું નથી તો તમારી વાત કરો ભાઈ મારે આટલી વસ્તુનું આ છે એટલું થઈ ગયું એટલે પૂરું થઈ ગયું. એટલે હું કહું છું ને કે શાંતિથી વાત આપીશ જવાબ આપીશ તમને. એટલે મતલબ આજ ને આજ આપશો કાલે આપશો અઠવાડિયામાં હું ફોન કરીશ ભાઈ. હે મામા તમે ફોન કર્યો ને મારી વાત સાંભળો. હા એ રીતે હું ફોન કરીશ તમને બસ. એટલે આમ અંદાજે કેટલા દીમાં? કેટલા દિવસ એટલે તમે તો યાર ઓલી શું કહેવાય એ કરો છો કેટલા દિવસમાં જવાબ આપશો એટલે હાઉ કેન બી પોસિબલ યાર કેવી જેવા હું તમને એકદમ તાત્કાલિક જવાબ આપી દઉં યાર. મામા નહીં યાર કોઈ વાત નહીં. મામા સાંભળો સૂરજ ઉગે ને ઈ કઈ પૂછી ન ઉગે. હા અને અંધારું થાય તો 7 વાગે થઈ જ જાય કે ઈ ન જાય એ તો પ્રાકૃતિક રચના છે. તો એમ છે શબ્દ છે એમ વચનની જે વાત છે બોલ્યા એની વાત હોય તો ઈ બોલ્યા નહીં એની વાત પૂરી થઈ જાય છે ને આપણે ખાલી હલો હા એ લોકો જે બોલ્યા ને જગાભાઈ એટલે હું તમને કહું છું મારા વીરા
તું જગાભાઈ ને પૂછી લો ભાઈ તમે. જગા મામા ને પૂછી લીધું ને એને હમણાં કહું છું એમ કહું છું તમારો આદેશ શું છે એ કયો એટલે હમણાં જગા મામાને ફોન કરું છું. કાં તમે કોન્ફરન્સમાં રાખીને ફોન કરું. તકલીફ થઈ તને તમે એને કોન્ફરન્સમાં રાખીને ફોન કરું મામા આ બાબત છે. મારે કોઈ વાત કરવાની જરૂર નહીં. મેં તો આ વાત કોઈ પણ સાંભળો. તમે મને ક્યારે કેટલું બધું દુઃખ થયું છે ત્યારે મેં સામે ચાલીને કીધું કોઈ મારી માના 12માં તમે લોકો આ લોકોને કહેતા ને આ લોકો આવે નહીં. કોણે એમ કીધું? મેં પોતે, હીરાભાઈ પોતે. ત્યારે મને કેટલું દુઃખ થયું છે કે ચાલો તમે અહીં બોલો છો, ચાલો છો અને તમે જઈને ફરી જાઓ છો. ફરી જવા વાળા બધા નીકળી ગયા છે. હવે આ બધા છે ને ખરેખર સિસોડા વાળા લેવા છે. એટલે હવે તમે એ વાત કરો કે હવે આપણે કયો નિર્ણય લેવો છે. એટલે વાત થાય પૂરી. ચાલો મનસુખભાઈ, તમે જેમ ફોન કરો ને એમ હું તમને ફોન કરીને કહી દઈશ. એટલે જો અમારે સાંભળો, તમારે મારી યારે વાત કરવાની ઈચ્છા ન હોય કે તમારે સમાધાન કરવાની ઈચ્છા ન હોય તો ના પાડી દો તો મને કઈ વાંધો નથી. સાંભળો, તમારે આની પહેલા 6 મહિના થયા, 1 મહિના થયા હશે અને તમારી આજુબાજુના ગામનો એક માણસ હતો એ અમારા ભાઈનું સાડું બી થાય છે. એણે કીધું કે ભાઈ આપણે મનસુખભાઈને હમણાં આ વાત કરીએ તો. એટલે મેં તરત જ કીધું ભાઈ મનસુખ એનો ભાણિયો થાય છે, બરાબર છે. એનો ભાણિયો તમારો ભાણિયો નો તો એનો થાય. મારામાં અમારા કાર્યકરો કોઈ વાલા દવલું ન હોય. એ તમે પાછું હજી તમારે શું નહીં કાર્યકરો ને મારા હગો ભાઈ હોય ને એટલે જ મારા કાકાનો દીકરો હોય. પછી મેં કીધું આ અમારો ભાણિયો થાય છે, સાંભળજો હું જે કહું એ. અને મારે એને વાત કરવાની આવતી નહીં. હમણાં કાલે ઉઠીને ઇન કેસ કોઈ માણસ એવું કહી દે કે ભાઈ કાલે અમે મામા હતા વાતમાં. આમાં અમારે કાર્યકરો હોય ને એને વાતમાં એ બધા લાડવા ખાવા વાળા અને ઓલા મેતરિયા હોય ને 100 રૂપિયાની ઓઢામણી હાટું ત્યાં લબડતા હોય. અમારે ઘરના પૈસા નાખીને અમે હેરાન થતા હોય. ઈ તો પાખડી હાટું થઈને લબડે 500 ને 1 હાટું લબડે ત્યાં ઓઢામણી લેવા આવે ને તમારે ત્યાં કણ સુરમાં ખાઈને તમારા ઘરે ખાવા પીવાના કરે ને અહીંયા અમારી પાસે ચા પીવાનો ટાઈમ નથી. તો જો આજ સુધી ને કોઈ બીના સીધા કર્યા છે ને તો મનસુખલાલ હજુ સુધી મારા બાપાનો રેકોર્ડ છે કે અમે ઘરના પૈસા ગયા છીએ. અરે ઈ નથી તમે કાર્ય કરો છો એટલે મામા અમારી પાસે ઈ કાઈ નો આવે તમારી પોણી શા હાટું થઈને ત્યાં કોઈ લબડે. અહીંયા વાત કરવાનો ટાઈમ નથી. આ તો મુદ્દો અંદરો અંદર નું હોય અને આ બાબતમાં એવું હોય કે કોઈનું સમાધાન થતું હોય ઈ તમે કરવા રાજી હો તો. હલો, બાકી તમારે એમ હોય કે ભાઈ હવે આપણે ખોરાકી ચડી છે એટલે હવે ખોરાકી લઈ અને આપણે આ કરવું છે તો ઈ ઘર બંધાવવાની ગણતરી ન ગણાય. એ તો તમારી વાત બરોબર. આમાં ઘર બંધાવવાનો ક્યાં સવાલ આવે? એને સેકન્ડ મેરેજ નહીં કરેલા? સેકન્ડ મેરેજ કરેલા કે ટ્રિપલ મેરેજ કરેલા? મેરેજમાં અત્યારે જે હાલ જે છે એને બીજી બાઈ બેહાડી છે ને. કઈ બાઈ? એને અટણ બીજી બાઈ બેહાડી? પૂછી લો. તમે કોને પૂછો છો એમ કહો? હું તમને પૂછું છું. તમે એને જ પૂછો ને પણ જગાને એમ નહીં. અત્યારે ક્યાં મામા એટણ એને બીજું આ જે કર્યું એ તો ઘરઘણું છે ને. હલો, તમે પૂરું સમજીને પછી મને વાત કરજો. હું તમને ફોન કરીશ થોડા એમ નહીં. આ તમારી દીકરી હારે કર્યું એ ઘરઘણું નથી તો તમને ખબર જ નથી? એટલે ખબર છે એટલે તમને કહું છું. ના મામા એને કીધું કે મારા બીજા મેરેજ લગ્ન છે આ અને હું ત્યાં અમદાવાદ રહેતો હતો ને કોરોના માંથી વિયો ગયો ઈ. હા તો હવે અત્યારે સેકન્ડ મેરેજ નહીં કરેલા એને? અટાણે સેકન્ડ મેરેજ કરેલા હોય તો એને તમારે પુરાવા દેવા પડે. તો એ પુરાવા એની પાસે જ હોય કે મારી પાસે હોય? મામા તમે સમજતા નથી. અત્યારે અમારા પાસે ઈ વાત નથી કરી કે બીજા મેરેજ કરેલા છે. એટલે બીજા મેરેજ કરેલા હોય તો એનો પુરાવો કા તમારે દેવો પડે ને કા એને દેવો પડે. કઈ સામે વાળો તો ન દે. મારા ભાઈ જો મને હું પુરાવા માટે જ મથું છું. મને પુરાવા મળી જાય ને એટલે આગળ વાત કરીશ તમારી જોડે, બરોબર? એટલે હવે પુરાવા તો કદાચ 50 વર્ષ સુધી ન મળે તો બહુ ના મળે કઈ વાંધો નહીં. તો હું ફેર પડશે યાર. મારી છોકરી મારા ઘરે, એનો છોકરી ના ઘરે છે. છોકરી ઘરે હોય તો બીજું શું કહું કહો? તો ઈ તો મને નો ખબર હોય ને કે આખી જિંદગી છોકરી આપણા ઘરે પોવાય. એ પોવાય કે હાલો મારી વાત સાંભળો. હવે એને જો પોહાતું મને કેમ ન પોવાય ભાઈ? તમે આખી વાત જ સમજતા નથી મામા. ઈ બાબતમાં તમે ઈ પુરાવો તમારે રજૂ કરવો પડે અને ઈ તો તમે કોર્ટમાં દઈ શકો ભાઈ આને બીજા સેકન્ડ મેરેજ પાછા કર્યા. હા કેતી હતી કેતો તો આપડી નાઈટમાં બધી આગા પાછી કરે ને પોણી શાની વાતો ઈમાં ન પડવાનું. એની વાત પર હું નહીં હાલતો ભાઈ. પણ તમે ભીખાભાઈ ને પૂછો, જગાભાઈ ને પૂછો. મામા એવી વાત નથી કરી. મેં અત્યારે ઈ પૂછ્યું મેં એને કે ભાઈ બીજે તમારે ક્યાંય લફડા ભવાડા નથી ને? ઈ તો તમારે તમને પૂછ્યું હોય ને ઈ દીકરીને યારે વાત થાય એને પૂછ્યું હોય ભાઈ ક્યાંય કઈ હલાડા થયા ને આમાંથી વાંધો પડ્યો નથી ને? કેમ કે અમે કાર્યકરો છીએ બધી રીતે ઊંડા ઉતરીને જ માસડો ખેંચ્યો હોય. હા ભાઈ હા. હા એમ નો કીધું અને અમે કોઈની તરફદારી ફોન નો કર્યો હોય. મારે ઈ જગા મામા એટલે ને તમે એટલે હો.
તો ભાઈ જગાભાઈ નહીં કીધું હોય એને કે ના, એને આ રીતે છે એમ? ના, નથી એવું કઈ. એવું કઈ નથી. ના. કોણ બાંયધરી લે? હે? કોઈ બાંયધરી લે? શું કરવાનું? એના ગામના માણસો પોતે અહીંયા આવીને કીધેલું છે ભાઈ. ઈ મામા તમે સમજતા નથી. મારા અટાણામાં તમારા ભાઈઓમાં તમારા વિરોધી હોય, તમારા બે જણા મેં ફોન કરીને કહે કે આવડે હીરો રહ્યો ને ખોટો છે ને હીરો દાવો છે, તો ઈ વાત માની લેવા નો. ઈ બાયુ જેવી વાત થઈ. મળદની વાતો મળદ જેવી હોય. ઈનો આવીને કહી ગયો તો કોક કાનમાં ફૂંક મારી જાય ને એમાંથી તો ડખા વધે. સારું સારું. કેમ કે કથીથી કતો તો ન કરવાની. આપણી માં મુદ્દો કયો છે એની માથે જાહેરમાં વાત કરવાની હોય. આવ્યું તો 50 જણાની વચમાં જ વાત થાય. એક વાર જઈને આમ ખાસા ખુશીઓ કરીને વાત ન થાય. કેમ કે અમારી વાત છે કાર્યકરોની જાહેર જીવનમાં હોય. કતીથી મને કહી ગયો તો મને રાતે સપનું આવ્યું હતું, મને ફલાણી ભાઈ કતીથી. તમે કાર્યકર છો એટલે મારે બધું જોઈ વિચારીને તમારી જોડે વાત કરવાની ને ભાઈ. તમે આખી વાત તમને પછી જવાબ આપીશ ભણા ભાઈ. મારી વાત સાંભળો. જો કાર્યકરો જ આમાં વચમાં પડે. આમાં અમે કઈ તમારે જો લાડવા ખાવા બે માંથી એક આવ્યા નથી. અમારી જો સમાજમાં જન્મ લીધો છે ને આ સમાજમાં કઈ વાંધો હોય તો અમારી ફરજ બને છે કે અમારે તમે એકાબીજાને સમાધાન માટે પ્રયત્ન કરવો. હા હા હા. હવે ઈ તો કોઈ પણ ના ઘરે હોય. પોતાની આંખના કણા પોતે કાઢી શકતો નથી, બીજાને બતાવવું પડે. હા એ તો બરોબર છે. તમારા ઘરે કઈ પ્રોબ્લેમ થાય કે તમે ન કરી શકો અને તમે ઘરે ને ઘરે કરો તો ઈ મોહ વગર ના કહેવાય. હા હા હા. એટલે એવું હોય. કેમ કે જેના ઘરે માણસ ન હોય, જેના ઘરે સમાજ કાર્યકર ક્યારે જ આવવું પડે કે જેને કોકના મારા ઘરે મારા દીકરાને પૈણાવા છે, બીજાને જ કેવું પડ્યું કે મારા આજે કામ ન પીંધાણા. મારા દીકરા પૈણાવ્યા, અમારા દીકરા પૈણાવ્યા, ઈ તો મામા માણમાં પરણાવ્યા, કાળ છોકડીએ પરણાવ્યા, તોય અમારા ઘરે આવું રિયામણું જ એવું નથી. હા. અમારા છોકરા બધા કાળ છોકડીયામાં શમશાનમાં પૈણ્યા. હા કે સારું કહેવાય ને ભાઈ. તોય અમારા ઘરે રિયામણું આવ્યું નથી. સારું કહેવાય ને. અમે તો સંતોના ઘરના માણસો. જેના ઘરે હોય સંતોના વાસો, બાપુ ઉજળા હોય જેના આંગણા. ભાઈ હવે એ તમે જે વાત કરો છો એ જગ્યાએ આ લોકો નહીં ઉભા એટલે આ બધું. મામા હું કહું છું ઈ ઉભા ન ઉભા. છોકરીનું ઘર બંધાવવું હોય તો એને કહી દે. તમે જો એમ ઠપકો દઈ દો. મારી વાત સાંભળો. એ બધું બહુ બગડી ગયા. જો દૂધ બગડી જાય ને પછી એના મશીન દહીં થાય પણ આગળ દૂધ થાય નહીં ભાઈ. પણ એમને દહીં થાય તો કિંમત વધે હો. એ ભલે વધે કે ના વધે. અને દહીં માંથી પાછું માખણ થાય એટલે પાછું 500 કિલો થાય. તાવી નાખો ઘી થઈ જાય 700 કિલો થાય. એ તો તાવું હોય તો મારે ઘી એ બધું હવે થવા દેવું નહીં. એટલે જેમાં છે ને એમાં ને એમાં રાખવું જ ભાઈ મારે તો. બરોબર છે. સાંભળો એને શું કીધું કે મને અમદાવાદ હું જાઉં કદાચ. મામા હું એમ કઉ છું એને જે કીધું ને એ વાત કાપી નાખો. અત્યારે તમે કયો એ વાત કરી દેવાની વાત છે, પછી એને કીધું એ વાત ક્યાં પકડી રાખવાની વાત આવી. તમે કહો છો તમે તમારા મોઢેથી બોલો એ થાય છે. તમારે સમાધાન કરવું છે, દીકરીને મોકલવી છે, પૂરું કરવું છે. ના ભાઈ. બસ તો ભાઈ એ વાત છે. હવે તમારે મોકલવી નથી, ખાલી આ બધું કરવું છે, તો એનો મતલબ હું? એનો મતલબ એ શું હવે નાટક કરો કરી છે બધું. હવે નાટક જ કહેવાય ને. તમારી માં કાર્યકરો કે છે તો તમે એ વાતમાં તો મનસુખભાઈ તમે કદાચ મારાથી વિશેષ જાણતા હશો. વિશેષ ને ભૂલી જાઓ મામા. જો તમારે દીકરીનું મારી તો તમારે ખાલી દીકરીને ઘરે રાખીને ખાલી કમાણી જ ખાવી હોય. હા બ્રો, તમારી દીકરીને ઘરે રાખીને ખાલી ખોરાકી જ ખાવી હોય એ વાત અલગ છે. હા તો ખાલી ખોરાકી જ કરવી ભાઈ. હવે તો પછી ક્યાં મેટર? તો પછી પેલા તમને પૂછી લીધું મામા કે તમારે ખાલી આ દીકરીને ખાલી કામ માટે રાખવી હોય, ભાઈ આને ખોરાકી લઈને મારું ઘર આલ્યા કરે, તો એમાં તમે કોઈ ના પાડતું. સાંભળો ઈ તો બધા ખાતા હોય ને આપણામાં એવા જ હોય. બાયુની છોકરીઓની કમાણી કાંઈ એવા થયા છે, એમાં કાંઈ ઈ વાંધો નથી. સાંભળો તમે કઈ મારે ભૂખ નથી. તમે અચાનક કીધું મારે ખાવી છે મામા. તમારી પાસે કાર્યકરનો વજન નથી. તમારે તમારી દીકરીનું હાથમાં માંગતા નથી. તમે તમારી વાતો કર્યા કરો. તો મતલબ કઈ આપણે ઘરે દીકરી જણી હોય કઈ? તો અમારા ઘરે દીકરી છે, મારા ઘરે આટો ન હોય મામા. ઈ સજન માણાનું કામ છે. બાકી જેને ઘરે દીકરીઓ કિને ઘરે હોય. એવી વાત ના કરતા મામા. ઈ જો ઈ તો ઈ તમે ઈ હોવ ને તો તમારા ઘરે આ બનાવ હોય. બાકી અમારા ઘરે આ બનાવ બને. બરોબર છે. સજન માણસ ઘરે આ બનાવ ન બને. ના બને. હા બ્રો, ભૂંડા બોલે હારો ન હોય ને હારો હોય ભૂંડા ન બોલે. ના એ તો બરોબર છે. સજન હોય એના ઘરે રિયામણા હોય. ઈ કોકના ઘરે સમાધાન કરે. હવે તમે તો કોકના સમાધાનમાં જાઓ એટલે તમે શું કહે હીરા તારી છોકરીનું શું થયું તું મારું સમાધાન કરવા આવ્યો? કેમ કે તમારા ઘરે ભવાડા છે. તમે કોકના સમાધાન કરવા જઈ શકો. સમાજમાં આવી જજો ને ક્યાંક સમાધાન કરવા. હીરા મામા તરત જ ક્યાંક ઉભો થા, તારી છોકરીને પેલા સીધું કરજે, પછી બીજાના કરવા આવી જાય. હવે તમે કાર્યકર ક્યાંથી થયા છો? હું કાર્યકર મારી માના પેટમાંથી થયો છું. ક્યાં તે પહેલાના અમે છીએ ભાઈ, અમને નહીં હોય. ઈ પહેલાના સૌ તોય હજી તમારા ઘરે બબાલ છે. એટલે તમે કહો છો કે તમે ઈ પહેલાના સૌ તોય હજી સુધર્યા જ નથી.
ના નહીં સુધરીએ, તમે સુધરી જાઓ ભાઈ. મામા ઈ તો નો સુધરો, કેમ કે તમે આખી વાત તમારા અટાણા ખોરાકી માથે ઘર અકાલવાના હોય એટલે તમે આ ન કરી શકો. ઈ તમે સાંભળો, તમે આપી દીધી ખોરાકી, હવે તમે અટાણા નથી આપી દીધી તો ઉભા રહ્યો, નથી આપી તો છોકરી છોકરો તમારે ઘરે રેખા છે ને, હાલો નો આપે ત્યાં તો દેવાના નથી. હા એટલે પણ નથી ખોરાકી આપવી તો એ તો તમે મોકલવાની વાત છે. અટાણા તમારી વાત મામા અટાણા વાત કઈ છે કે દીકરીને મોકલું પણ સમજવું પડશે, કચરા જેવી વાત ન કરતા. એટલે કચરા એટલે રૂપિયા દ્યો તો મોકલું, તો ઈ તો બધા અટાણા વેચાતી મળે છે, ઈ તો ગોતરીયું મળે. હાલો ભાઈ, તમને વેચાતી મળતી તો ખોદી લો અને કરી નાખો. મામા અટાણા તમે દીકરી દીધી વેચાતી દીધી છે ને, તમે ક્યાં નાચરી રૂપિયા લીધા હતા? 25 રૂપિયા નો લીધા અટાણા રૂપિયા નથી દીધા, રૂપિયા નથી દીધા એટલે તો મામા ઘરે રાખીને બેઠા છો. અટાણે તમે સાંભળો, જો તમે આ છૂટા છેડામાં 10 લાખ માંગ્યા મોહન મામા હસ્તક, હા તો હવે ઈ છોકરીને 10 લાખ રૂપિયા આવી તો તમે અટાણે હોનાની દુકાન કરતા ભાવ વધારશો. આ તો જવા દો ને ભાઈ, એનો છોકરો નથી મારી પાસે. એટલે ઈનો છોકરો છે તે ઈ કા તમારો છે, ઈ તો મોટો કરશો તો નવગણ તો હોય ઈનો જ રહે, કાઈ ઈ તમારો થોડો છે. એ બરોબર છે ભાઈ, ઈ મોટો કરો તો પારકો કાઈ તમારો નો છે ભાઈ. આંગળીથી નખ વેગળા ઈ તો તમે બુદ્ધિ વગરના છો, ઈના છોકરા તમે મોટા કરો છો, ઈ તો તમારે કરવા પડે. ઈ તો તમારે રૂપિયા જોઈએ. હાલો ભાઈ જો ઈ તો રૂપિયા લઈને અટણ દાડિયા રતાય છોકરા હિસકાવાય આવત બાજુ. હા જો એટલે અટણ તમે એનો છોકરો મોટો કરો કે મફત તો કરતા નથી, તમે રૂપિયા લ્યો. દર મહિને સાંભળો, દર મહિને 5000 મામા દર મહિને 5000 રૂપિયા ખોરાકી લીધી છે તો એ 5000 રૂપિયા અટાણે તો હારા માણસ ભાઈ ઈ જ કવાવ. કોને દીધા રૂપિયા? 5000 ખોરાકી મંજૂર થઈ છે, ઈ તમે લેવા હાટું થઈને તો મોકલતા નથી, ઈ હાટું થઈને તો સમાજને જવાબ દેતા નથી. હા તો ભાઈ એમ રાખો તો ઈ તો પેલા મેં મામા તમને કીધું કે મારી વાત, તમે ભર્યા 5000 મને આપ્યા, હવે તમે આપવા હાટું થઈને અટાણે નકર તો ઓલે જેલમાં જા ને. એવી બધી તમે સમાનતાની સજ્જનતાની વાતો કરતા ઈ તો એનો ધણી કહીને કે 5 જણા આવો તમે કયો એમ કરી દે, પણ તમે સમાજના વાયરા દ્વારામાં નથી, તમારો રૂપિયાથી મતલબ છે, તમારો સમાજથી મતલબ નથી મામા. સાંભળો, આની પેલા 3 વખત આવ્યા ને રૂપિયા લઈ લીધા, તો આની પર 3 વખત આવ્યા છે, 3 વખતમાં તમે મોકલી દીધી. તો ભાઈ બા મૂકો હોય ફોન યાર, તમારી જોડે કોણ ચર્ચા કરે? 3 વખત આવ્યા હતા એવડીને ગાડીના ઘરના ભાડા ભરીને ગાડીને 15000 માં બોલી ગયા. શું નવાઈ કરી યાર? એટલે તો ઈ તો એનું માણસ છે, ઉભા રહ્યો એનું માણસ છે, તેડવા આવ્યા ને તમે સમાજમાં 3 વખત આવ્યા, 3 વખત તમે તમારો દાંડો ઉભો રાખ્યો. એની વાત એવી હતી હા કે મારો છોકરો રાજકોટ રહે. આ છોકરો તમારી સાંભળો, આ છોકરો તમારા ઘરે ઘર જમાય રે પછી તમારું સમાધાન થાય કે નહીં? તમારી ભેગો રહેવા મોકલી દે, તમને અઠવાડિયા પછી જવાબ આપી. એ તો વાત છે, ઈ ભેગો રાખો તો પૈસા આવે એમ નથી. હવે ઈ વાત કરો તો પૈસા આવે એમ નથી, એટલે હવે તમને ખબર પડી કે અહીંયા મોકલી દે તો હવે રૂપિયા આવે નહીં. એટલે હવે હું વિચારી કે મનસુખભાઈ એવી ગેરહાજરી વાતો ના કરો. તો એ કે મામા અટાણે તમારે વિચારવાનો તક, હવે તમારી પાસે જવાબ દીધા જેવું રહ્યું નથી, એટલે તમે હું કીધું વિચારો ને. હવે તમે કેદી વિચારો અને કઈ પલ વિચારવાના હોય. આ છોકરી મોટી કરી તો એની પાસે રૂપિયા લઈ મોટી કરી મેં, તો એ આખી વાત સમજતા જે આવડે એને છોકરો મોટો કર્યો છે, હું ઈવડે એને કાંઈ રૂપિયા દેવા હાટું મોટો કર્યો છે. હા રૂપિયા દેવા હાટું મોટો કર્યો છે. તો ભાઈ એ તો સમાજમાં થાય છે ને થવાનું. સાટાણ સમાજમાં થાય, તમારા સમાજમાં થાય છે એટલે તમે સમાજમાં ઘરે રાખીને 10 લાખ દો છો એટલે તમે થાય છે એવું માનો છો? જો ભાઈ તમે આપી નહીં દીધા કે મેં લઈ નહીં દીધા, પણ નથી આપી દીધા તો નથી લીધા, એને સામે સમાધાન કર્યું નથી ને મામા, ત્યાં લગન સમાધાન કર્યું નથી ને. અટાણે તમે બાધા બ્રહ્મમાં ચોખ્ખું કયો છો કે કચરા જેવી વાત કરે છે, એટલે હોના જેવી વાત એ છે કે ખોરાકી ભરી દો અને પછી તમે કયો એમ કરવું, પણ પેલા રૂપિયા દો. એટલે તમારે આ બધું તમને આ બધું કેવી રીતે ખબર પડી? હવે મને મામા જો આવા જન્મમાં પછી બધાને ખબર પડે, આપડા આ ઘરે બનાવ બને ને એટલે બધા શીખે. ઈ માર ખાઈ પછી કે 2 બડા ખાય એટલે જમાદાર જોઈ. એ સારું, ચલો પછી વાત કરશું. ઓકે મામા.